તો આગળ વાત વડોદરાના સેવાસી વિસ્તારમાં આવેલા તળાવમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો છે। મૃતકની ઓળખ સેવાસી આમલી ફળિયામાં રહેતા રમેશ સોલંકી તરીકે થઈ રહી છે। ફાયર બ્રિગેડ મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। જણાવું કે આ ભાઈ રમેશભાઈ મંગળભાઈ સોલંકી જે મારા સાડુભાઈ થાય છે એ ભાઈ ગઈકાલે સવારથી 4-4:30 આસપાસના મરકામાં સવારે શૌચ ક્રિયા માટે સેવાસી ગામમાં આવેલા મોટા તળાવમાં ગયા હતા। તો ત્યાં આગળથી કેમેરાથી અમે આખો દિવસ ચેક કરાવડાવ્યું, અમે બી આખો દિવસ ફરીને ચેક કર્યું પણ એમને મળ્યા નહોતા। પછી આજે સવારે મને ડાઉટ ગયો કે કદાચ તળાવમાં ગયા હોય તો એ ભાઈનું થોડું મગજ બી થોડા મગજથી બી અસ્થિર હતા। તો એ ભાઈને અમે હું જાતે પોતે ત્યાં આગળ તપાસ કરવા ગયો તો ત્યાં આગળ મને ડાઉટ લાગતા મેં એમના ધર્મપત્નીને ત્યાં આગળ બોલાવ્યા હતા કે કપડા પરથી કદાચ ઓળખાણ થઈ શકે। તો એમના ધર્મપત્નીએ બી કીધું કે કન્ફર્મ એ જ છે। ત્યાર પછી મેં પોતે 100 નંબર પર કોલ કરીને રૂરલ પોલીસ ચોકીમાં જાણ કરી હતી। તો ત્યાં આગળથી પોલીસ અત્યારે રૂરલ પોલીસ એમની કાર્યવાહી કરી રહી છે અને એમને ફાયર બ્રિગેડ ટીમને પણ જાણ કરી હતી। તો ફાયર બ્રિગેડની ટીમના મેમ્બર્સ આવીને ત્યાં આગળથી બોડીને અમને સોંપી હતી। ત્યાં પછી અમે ગોત્રી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડ્યા છે અમને। જય ભારત। મારું નામ નારાયણ આર સોલંકી। મને શું બનાવ બનેલો અહીંયા આગળ? મારું નામ છે પોલીસ કોન્સ્ટેબલ અરવિંદભાઈ। આજે 8 વાગ્યાના અરસામાં પોલીસ સ્ટેશન ફોન આવેલો અને એમને જણાવેલું કે ભાઈ સેવાસી ગામ છે ત્યાં તળાવની બાજુમાં એક ડેડ બોડી પડેલી છે એવો ફોન આવેલો। પોલીસને અમને જાણ કરતાં અમે તાત્કાલિક સેવાસી જઈ તળાવ પાસે જઈ અને જોયું તો એક ઈસમને પાણીમાં તરતી લાશ જોવામાં આવેલ અને ત્યાં ઘણા બધા ગામના સ્થાનિક લોકો પણ ત્યાં હતા અને આજુબાજુ પૂછા કરતાં તેમના સંબંધી નારાયણભાઈ એમને જણાવેલું છે કે જે આ મરણ જનાર છે એ અમારા સાડુભાઈ છે। અને ત્યારબાદ તાત્કાલિક ફાયર બ્રિગેડ બોલાવી આવતા આ ડેડ બોડીને ફાયર બ્રિગેડ તથા ગામના બધા લોકોથી તળાવમાંથી બહાર કાઢી અને હાલ ડેડ બોડીનું પીએમ કરાવવાનું હોય ગોત્રી હોસ્પિટલ લઈ જવા તજવીજ કરી।